શેરડી પકવતા ખેડૂતો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે। શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે ટન દીઠ 6000 ભાવ કરવા ભલામણ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચ ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે ભલામણ કરવામાં આવી છે। ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા આ ભલામણ કરવામાં આવી છે। તો શેરડીના ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા ચાલે છે। તો દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે। ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31 થી વધારી 45 કરવા ખેડૂતોની માંગ છે અને ખાંડની કિંમત વધે તો જ 6000 રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય તેવું ખેડૂતોએ જણાવ્યું છે। તો હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શેરડી પકવતા ખેડૂતો માટે ભલામણ કરવામાં આવી છે। તો તેમના માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। શેરડી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે। તો ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં વધારો થતા આ ભલામણ કરવામાં આવી છે।